હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 8 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેપ્ટર 8 રામ રાખે તેમ રહીએ. પહેલો પ્રશ્ન, શબ્દોના અર્થભેદ શબ્દકોશમાંથી શોધીને લખો. દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ. હરે એટલે ભગવાન, હરિ એટલે વાનર. જો મિત્રો રસ્વઈ દીર્ઘઈના ફેરફારથી કેટલો ફેરફાર થાય. ચીર લાંબો સમય, ચીર એટલે કપડું વસ્ત્ર. રવિ સૂર્ય, રવિ શિયાળો પાક. ગુણ લક્ષણ, ગુણ એટલે કોથળો. વધુ એટલે વધારે, વધુ એટલે વહુ. પૂર એટલે નગર, પૂર એટલે વધારે પાણીનો પ્રવાહ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળી જવાના છે અને પરીક્ષાના સમય પરીક્ષાના પેપર બી મળી જવાના છે. આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકો. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો. ઉદાહરણ મુજબ દયા દયાહીન, પ્રેમ પ્રેમહીન, કરુણા કરુણાહીન, શ્રદ્ધા શ્રદ્ધાહીન, આશા આશાહીન, શક્તિ શક્તિહીન. શબ્દનો ઉપયોગ કરી વાક્ય કરો. પ્રભુના ભજનથી મન શાંત થાય છે. મને આજે મારી માતાના હાથનું ભાવતું ભોજન મળ્યું. હું નરમ ગાદી અને તકિયો લઈને આરામથી સૂઈ ગયો. જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા હોય છે. ભૂખ્યા લોકોને ભોજન આપવું એ પરોપકાર છે. લીટી દોરેલા શબ્દ જવાબમાં આવે તેવા પ્રશ્ન પૂછો. તો પેલું, કોઈ દિવસ રહેવા શું હોય છે? બીજું, કોઈ દિવસ તમે કેમ રહો છો? ત્રીજું, કોના માટે પ્રભુ જ ગિરધર નાગર છે? ચોથું, કોઈ દિવસ પહેરવા શું હોય છે? ત્યાર પછી, કોઈ દિવસ સુવા માટે શું હોય છે? ક્રિયાવાચક શબ્દોને વા પ્રત્યે લગાડીને વાક્ય બનાવો. ચાલવું, ચાલવા. ઉઠવું, ઉઠવા. પછી વાક્ય તમારે બનાવવાનું છે. ઝઘડવું, ઝઘડવા. રમવું, રમવા. આપવું, આપવા. વાંચવું, વાંચવા. કૂદવું, કૂદવા. રડવું, રડવા. બંધ બેસતા જોડકા. સુખ દુઃખ સહેવું, બાગ બગીચામાં રહેવું, શીરોપુરી ખાવું, ગાદી તકિયા સૂવું, હીર પહેરવું. પ્રશ્નનો જવાબ, રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કેવી રીતે રહેવાની વાત કરી છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. રામ રાખે તેમ રહીએ એટલે કેવી રીતે, બરાબર. ત્યાર પછી, મીરાબાઈએ સુખ દુઃખ સર્વે સહીએ એવું કેમ કહ્યું હશે? ચોથું, આ કાવ્યમાં વૈભવી જીવન કયા કયા અને કેવી રીતે જોવા મળે છે? ક્યાં ક્યાં અને કેવી રીતે જોવા મળે છે? કુટુંબના સભ્યો વિશેની માહિતી એકઠી કરી ચાર્ટ બનાવો, બરાબર, જે આપણે આગળ જવાબ આપેલો છે એક અલગથી પેજમાં. ઉપાધિક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું કાવ્ય દાદા દાદી પાસેથી મેળવીને ગાઓ. જો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, જે નરસિંહ મહેતાએ લખેલું છે. જો ચાર્ટ, કાળુભાઈ મનીષાબેન, સૌજીભાઈ કોમલબેન, લાલજીભાઈ કવિતાબેન, નીરેન હસ્તી અને કેવલ. તમને ભજન ગમે? ગમતું ભજન તમે ક્યાં ક્યાં સાંભળ્યું છે? ભજનના શબ્દો લખો. હા, મને ભજન ગમે છે. મેં મંદિરમાં અને સત્સંગમાં ભજન સાંભળે. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રી નાથજી. જોને સખી કેવા રૂમઝૂમ ચાલે શ્રી નાથજી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોઈ લીધું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ જય હિન્દ, જય ભારત.